નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। આર્ટ ઓફ લિવિંગના ગુજરાત વાસદ આશ્રમ ખાતે કિસાન સમૃદ્ધિ મહોત્સવ 2026 ખેડૂતોનો કાર્યક્રમ તારીખ 1-2-26ના રોજ આણંદ જિલ્લાના આંકલાવડી ગામ ખાતે આર્ટ ઓફ લિવિંગની સંસ્થા વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા VVKI દ્વારા પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY અંતર્ગત કિસાન સમૃદ્ધિ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આર્ટ ઓફ લિવિંગની સંસ્થાના પ્રણેતા શ્રી રવિશંકરજી ગુરુદેવ દ્વારા ખેડૂતલક્ષી કાર્યક્રમને હંમેશા પ્રાધાન્ય અપાયું છે। વ્યક્તિ વિકાસ કેન્દ્ર VVKI દ્વારા ભારત સરકારની પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના આણંદ, વડોદરા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સતત 2 વર્ષથી ખેડૂત તાલીમ અને નિદર્શન કાર્યક્રમ તેમજ કૃષિ મેળાનું આયોજન કરીને ખેડૂતોને માર્ગદર્શન આપીને ઝેરમુક્ત ખેતી કરવાનું બીડું ઝડપ્યું છે। તેમજ વર્ષ 2025માં નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ યોજના દ્વારા VVKI દ્વારા ગાંધીનગર, વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા અને મહીસાગર એમ કુલ 6 જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બહોળી સંખ્યામાં ખેડૂતોને આવરી લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। સરકારશ્રી દ્વારા ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાં પણ જ્યારે કોઈ સંત પુરુષના આશીર્વાદ અને દિશા સૂચન મળે ત્યારે અન્નદાતા સુખી ભવાનો મંત્ર ખરા અર્થમાં સાર્થક થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સર્વપ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે હાલોલ ખાતે સ્થાપિત છે તેના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર CK ટિમ્બડિયા સાહેબની અધ્યક્ષતા હેઠળ આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે અને ખાસ કરીને દેશી ગાયનું સંવર્ધન કરી ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી વિવિધ પ્રકારની ગૌ પ્રોડક્ટ બનાવવા માટે તેમજ બાયોરિસોર્સ સેન્ટર BRC ઇનપુટની ટ્રેનિંગ માટે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। સંસ્થા સાથે સંકળાયેલા દરેક જિલ્લાના કોઓર્ડિનેટર કેતનભાઈ આણંદ, શિવમભાઈ અને અમિતભાઈ ખેડા, અમદાવાદથી ચિંતનભાઈ વ્યાસ, ગાંધીનગરથી નરેન્દ્ર મંદિર અને કશ્યપભાઈ વડોદરાથી અને પરમાભાઈ મહીસાગરથી અને સેજલબેન સુરતથી આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ તમામ જિલ્લાના તાલુકાના LRP પણ ઉપસ્થિત રહ્યા હતા।